નમસ્કાર, જય હિન્દ દોસ્તો. મિત્રો, 9 વર્ષના વેઇટિંગ પછી ફરીથી રેવન્યુ તલાટીની ભરતી આવી ગઈ છે. આ ભરતીની જાહેરાત GSSB એટલે કે ગુજરાતનું ગૌણ સેવા પસંદગી મંડળ કરી રહ્યું છે. અને સાહેબ બહુ સુધારા સાથે આ જાહેરાત આવેલી છે. યસ. તો આ ભરતીની સંપૂર્ણ માહિતી માટે હું કુલદીપ પટેલ અને કૈલાસ ખીંચી સાહેબ તમારા સમક્ષ આવેલા છીએ. બધી જ માહિતી સચોટ આપીશું, ટુ ધ પોઈન્ટ આપીશું. આખા જ વિડીયોમાં તમારે બન્યા રહેવાનું છે. જ્યાં પણ તમને ડાઉટ લાગે તો તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે. એનો આન્સર અમારી ટીમ અમે અવશ્ય આપીશું. તો સાહેબ શરૂઆત કરી દઈએ. બિલકુલ. પણ સાહેબ વિદ્યાર્થીઓને છે ને સૌથી પહેલા 2015 લઈ જઈએ. 15-16 કુલદીપ સર જે ભરતી હતી 2480 જગ્યાઓ માટેની, બરોબર, એમાં અને આજે જે ભરતી આવી છે 2389 સીટ માટેની, એમાં જે બદલાવ આવ્યા છે સિલેબસમાં અને એક્ઝામની પેટર્નમાં, એ બધાની આપણે જો એનું ઓવરવ્યુ લેવો હોય તો આપણે 15-16 જવું પડશે. અહીંયા સ્ક્રીન પર તમારી સામે 15-16 ની ભરતી છે, જે 2480 સીટો માટેની ભરતી હતી. અને જેમાં જે પેટર્ન છે એ પેટર્ન જરા જોઈ લઈએ આપણે, શું પેટર્ન હતી ને હવે શું બદલાવ આવ્યો છે. તો સાહેબ જૂની પેટર્નમાં તો જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, સાહેબે જે આંકડો બોલ્યો છે 2480 15-16 એ 15-16 નો છે. એટલે એવું ના થાય શરૂઆતમાં તમે કહી દો કે તમને આંકડો ખબર નહીં. આંકડો ખબર છે, પણ આપણે જૂની થોડી સફર ખેડવી પડે. ઇતિહાસ સાહેબ જાણતા હોઈએ તો હાલની ખબર પડે. એક્ઝેક્ટલી. તો સાહેબ લાસ્ટ ટાઈમ તો કેવું હતું કે OMR પદ્ધતિથી એક્ઝામ કલાકનું પેપર હતું, 100 માર્કની એક્ઝામ હતી, ગુજરાતી ભાષા 15 માર્ક, ગુજરાતી વ્યાકરણ 15 માર્ક, એટલે કુલ મિલાઈને એમ કહી શકીએ કે ગુજરાતી લેંગ્વેજ 30 માર્કની હતી. હા, અંક ગણિત 15 માર્ક, અંગ્રેજી વ્યાકરણ 15 અને GS અને લોજિકલ રીઝનિંગ બૌદ્ધિક કસોટી 40 એમ કરી 100 માર્કનું પેપર હતું. 100 માર્ક્સનું સાહેબ આ થાય અને 100 માર્ક્સની કોમ્પ્યુટર ટેસ્ટ થાય. 200 માર્કનું મેરિટ બને અને છોકરો નોકરી લાગી જાય. આ વખતે કંઈક નવું છે. હવે જોઈએ સાહેબ આ વખતનું સૌથી પહેલા તો શું છે એમાં જણાવી દે. જગ્યાઓ જણાવો કેટલી છે. 2389 જગ્યાઓ માટે આ એક્ઝામ GSSB લેવા જઈ રહ્યું છે, જે ઓનલાઈન એપ્લિકેશન શરૂ થશે 26 મે 2025 ના રોજ. આ યાદ રાખવા જેવું ખાસ છે. 23/5 થી શરૂ થાય છે એપ્લિકેશન અને 10/6/2025 સુધી તમારે ફોર્મ ભરાવાના શરૂ છે. રાત્રિના 11:59 સુધી તમે એપ્લાય કરી શકશો. 2389 માટેની ભરતી 26/5/2025 ના રોજ બપોરે 2 વાગે એપ્લિકેશન શરૂ થશે અને 10 જૂન 2025 ના રોજ રાતે 11:59 સુધી એપ્લિકેશન કરવા માટેની પ્રોસેસ ચાલુ રહેશે. આ ડેડલાઇન યાદ રાખવાની જરૂર છે. વિશેષ આપણે આગળ વાત કરીએ છીએ. હવે ખાસ સાહેબ અત્યારે જ જણાવી દઈએ કે કોણ ફોર્મ ભરી શકશે. ઓકે. તો ફોર્મ ભરવા માટે ખાસ યાદ રાખજો કે ભાઈ ગ્રેજ્યુએશન હોવું જરૂરી છે. પછી સાહેબ એ પણ ક્વેશ્ચન આવશે કે ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ કે ના હોવું જોઈએ. ઓકે. તો ગ્રેજ્યુએશન પૂરું હોય એ લોકો તો એલિજિબલ છે જ, પણ જે લોકો ફાઇનલ યરમાં છે અથવા તો જે લોકો ફાઇનલ સેમેસ્ટરમાં છે એ લોકો પણ આ પરીક્ષા આપવા માટે દે આર એલિજિબલ. પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી તમારી પાસે તમારી માર્કશીટ તમારા હાથમાં હોવી જોઈએ. એ એકમાત્ર કન્ડિશન છે. 100% સર. અને આમાં સાહેબ એક મુખ્ય બદલાવ થયેલો છે જન્મ તારીખ વાળો. ઓકે. કે જન્મ તારીખ છે ને કયું રાખવી હમણાં આવીએ. પણ સાહેબ એકવાર છોકરાઓને જિલ્લા વાઇઝ કહી દઈએ કે જિલ્લા વાઇઝ. પણ સાહેબ આમાં એક વસ્તુ છે, ગુજરાતના 34 જિલ્લા થયા. છેલ્લો બનાસકાંઠાને તોડ્યો અને વાવ થરાદ બનાવ્યો. પણ ઘણા સાહેબ પાછા શોધતા હશે કે વાવ થરાદ આમાં નથી. બનાસકાંઠામાં કદાચ ઉલ્લેખ છે એનો. હાલે સાહેબ આમાં કેવું છે કે આ રોસ્ટર જે બન્યું હોય એ તો બનાસકાંઠાને લઈને બન્યું હોય, એટલે આમાં વાવ થરાદનો ઉલ્લેખ ના હોય, પણ એ બનાસકાંઠામાં ઇન્ક્લુડ થઈ જાય. તો જો ઓવરવ્યુ જોઈએ ને તો વધારે જે મોટી ભરતી કહી શકાય, એક તો અમદાવાદ 113, છોટાઉદેપુર 135, છોટાઉદેપુર છે છોટા પણ ભરતી મોટી છે. 113 અમદાવાદ, 109 કચ્છ. હું વાત કરું છું જે અબોવ 100 છે એની જ વાત કરું છું હું. 100%. ધેન બનાસકાંઠા 110, ભરૂચ 104 અને વડોદરામાં 105 અને સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં 81 છે અને અરવલ્લીને જો એડ કરી દઈએ તો 74. એટલે એ પણ એક સારી એવી રેન્જ છે. મતલબ આપણને ખ્યાલ આવે કે કઈ જગ્યાએ મોટી સંખ્યામાં. અને આમાં તો હવે સેન્ટ્રલાઇઝ ભરતી છે ભાઈ, મેરિટ પ્રમાણે તમને એટલે આપણા હાથમાં કશું નથી, પણ એ ખાલી એક આપણે ઓવરવ્યુ મળે કે કઈ જગ્યાએ ભરતી કેટલી. પણ જે જગ્યા છે ને મહેસૂલી તલાટી સાહેબ, બરોબર,
એ બહુ સારી જગ્યા છે. યસ યસ એનો સાહેબ ઓવરવ્યુ આપી દઈએ તો મહેસૂલી તલાટીમાંથી સાહેબ સીધું પ્રમોશન છે ને સીધું promotion ડેપ્યુટી મળે. મામલતદારમાં થાય. યસ અને હવે 26,000 નો ફિક્સ આ એક જ પોસ્ટ એવી હા છે. એક જ પોસ્ટ બિલકુલ બિલકુલ 26,000 ની ફિક્સ પે છે. 5 વર્ષ સુધી તમે નોકરી કરશો તો 26,000 નો પગાર તમને મળશે. હા અને કદાચ સાહેબ ફિક્સ પે એમનો પૂરો થતા 8મું એ લાગુ થઈ આઠમો જશે. પગાર પણ 1/1/26 થી લાગુ પડશે, પણ તમારે 5 વર્ષના પ્રોબેશન પૂરું કરવું પડશે, 100%. પછી તમને આઠમા પગાર આઠમો પર પણ લાભ મળશે. એટલે ઘણા એવું વિચારે સાહેબ કે 8મું લાગુ થઈ જશે એટલે ના ના 26 નો ના વધી ના જશે. ના એમનો તો fix 5 છે, વર્ષથી fix. 26,000 જ રહેશે. 100%. એક્ઝેક્ટલી. તો મહેનત કરી દો ભાઈ. અને ખાસ ભાઈ હવે હા, કેવું જે- છે આ તો સામાન્ય ભરતી માટે થઈ. જે દિવ્યાંગ ઉમેદવારો છે, યસ હા સર યસ દિવ્યાંગ ઉમેદવારો છે એમની પણ અલગ જગ્યાઓ આપેલી છે 163. 163. આ અલગ કોષ્ટક દર્શાવેલું છે. ટોટલ ભરતીમાં આ મરજ જ છે, પણ આ કોષ્ટક જે દર્શાવેલું છે એટલા માટે દર્શાવવું પડે કે જે 4 પ્રકારના દિવ્યાંગો દર્શાવવામાં આવે છે ભરતી બોર્ડ દ્વારા. યસ તો અલગ અલગ જે અંધત્વ છે, આંખોની જે દિવ્યાંગતા છે એમાં 58 જેટલા સ્ટુડન્ટ લેવાના છે. બિલકુલ. લો વિઝન જે કહેવાય 40 થી 70 ની. Okay. પછી બધિર અથવા તો ઓછું સાંભળનાર હોય, બરોબર, એટલે એની કે 50 હાર્ડ ઓફ સીટો. હિયરિંગ છે એની 50 સીટો છે. અને મગજ સહિત જે દિવ્યાંગતા છે. દિવ્યાંગતા છે, એસિડ એટેક નો ભોગ બનેલા છે, એમને 24 જગ્યાઓ છે, બિલકુલ. બરોબર. અને ખાસ જે કહેવાય કે A થી D હેઠળની જે જગ્યાઓ છે Yes. એમાં માનસિક બીમારીઓ એના સિવાયની કે આ ત્રણના ત્રણ સિવાયની જે કંઈ સિવાયની પણ હોય. 31 જગ્યાઓ Okay. છે, બરોબર. Done. તો ટોટલ Done. સાહેબ જગ્યાઓ 163 છે. છે, બરોબર. ખાસ Exactly. તમારા આ પણ જે ફિઝિકલ હેન્ડીકેપ છે અથવા તો હેન્ડીકેપ કોઈ પણ રીતે છે તો એમને 163 જગ્યાઓનો લાભ અહીં મળવાનો છે. તો આ ખાસ યાદ રાખીએ. આ તો 163 જગ્યાઓ છે, ઓપનમાં તો એ ઘણા જતા હા. હોય છે, પરંતુ આપણે મિનિમમ ક્વોલિફિકેશન તમારું 163 જગ્યાઓ માટે થવાનું છે, બિલકુલ. બરોબર. હવે સાહેબ વય મર્યાદા ખાસ તમે સમજાવો. વય- કેમ કે છે ને ઘણા વિદ્યાર્થીઓ એવું માનતા હા, હશે હા. ગ્રેજ્યુએશન છે એટલે 21 વર્ષ હોવા હા. જોઈએ, 19 હોવા જોઈએ, 20 હા. હોવા જોઈએ. તો આને ક્લિયર કરી યસ નાખીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે 10/6/2025 આપણી લાસ્ટ ડેટ છે. 10/6/2025 સુધી તમારી વય એ 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. એનો મતલબ કે 20 થી નીચે નહીં ચાલે, 20 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. અને 35 થી વધારે નહીં ચાલે, સોરી 35 વર્ષ પૂરા કરેલ ન હોવા જોઈએ. એનો મતલબ કે 35 થી ઓછી એજ, એટલે કે 20 થી 35 ની રેન્જમાં જે વિદ્યાર્થીઓ આવતા હોય દે આર એલિજિબલ. છૂટછાટ જોઈએ અગર છૂટછાટ તો હવે એક એડ ઓન Yes. કરું સાહેબ. 20 થી 35 ની એક રેન્જ છે. હમ 35 આ કેવું છે સાહેબ, જનરલ રેન્જ છે. જનરલ રેન્જ છે. આટલામાં નોકરી મેળવી શકો. પણ કેવું છે કે જો તમે છૂટછાટ રિઝર્વ પણ છે. કેટેગરીમાં આવતા હોય તો અમુક તો પ્રકારની કેટેગરી વાઇઝ તમને શું મળશે, રિઝર્વેશન છૂટછાટ પ્રાપ્ત મળશે. થશે, Relaxation મળશે. રિલેક્સેશન આમાં પ્રાપ્ત થશે. જનરલ રિલેક્સેશન જે હોય છે એ હા, છે જ. જે નીતિ નિયમ પ્રમાણે રિલેક્શન મળતા હોય છે એ તમારી સામે સ્ક્રીન પર મૂકી જ છે. અને તમે ઓનલાઈન જ્યારે એપ્લાય કરશો તો આ બધી ડિટેલ તમને ત્યાં પણ મળી પ્રાપ્ત જશે. એટલે થઈ કે જશે. આમાં સામાન્ય વસ્તુ જ છે, પણ મેક્સિમમ 45 ની મર્યાદામાં Yes, છે. yes, બિલકુલ. એટલે કે તમને આફ્ટર રિલેક્સેશન 45 જે છે એનાથી ઉપર નહીં જઈ એનાથી ઉપર શકાય. નહીં જઈ શકાય. હવે સાહેબ ક્વેશ્ચન એક સમજાવવાનો છે તમારે. કઈ કે છે 20 વર્ષ પૂરા કરેલા હોવા જોઈએ. તો ગ્રેજ્યુએશનમાં 20 કદાચ ના પણ થયા હોય તો એમાં પેલી ટર્મિનોલોજી લાગુ થાય. કઈ કે ભાઈ છેલ્લા સેમમાં છોકરું હોવું જોઈએ, એટલે કે Yes. વિદ્યાર્થી છેલ્લા સેમમાં હોવું જોઈએ. હા 20 વર્ષ પૂરા કરેલા પહેલી વસ્તુ છે, ને સાથે સાથે છેલ્લા સેમમાં હોવા હા જોઈએ. આ બધી કન્ડિશન ફૂલફિલ થવી પડે. એવું ના થાય કે પછી છેલ્લા સેમમાં ફોર્મ ભરતો ને 19 થતા હોય. ના તો નહીં ચાલે કોઈ કઈ તારીખે? સંજોગોમાં 10/6/25 ના રોજ 20 તો 20 પૂરા કરેલા હોવા જોઈએ, બરોબર. આ ખાસ યાદ એક્ઝેક્ટલી રાખજો એક્ઝેક્ટલી. સાહેબ. જન્મ તારીખ આ ખાસ જણાવજો. જન્મ તારીખમાં એવું છે કે તમારી જન્મ તારીખના પુરાવા તરીકે જે તમારું એસએસસી નું જે સર્ટિફિકેટ છે, એસએસસી ડિગ્રી સર્ટિફિકેટ જે ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ તમને આપે છે, એમાં જે ડેટ લખેલી હશે એ પ્રમાણપત્ર જ માન્ય રાખવામાં આવશે. પણ ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે આ ડેટ ખોટી છે. તો એવા સંજોગોમાં જે સક્ષમ અધિકારી હશે એ સક્ષમ અધિકારી જો રજૂ કરી આપે કે આ ડેટ અમારા મત પ્રમાણે એસએસસી બોર્ડની ખોટી છે પણ સાચી આ છે, તો એ સાચી ડેટ માન્ય રાખવામાં આવશે. એટલે જેને એવું લાગતું હોય એ એની પોતાની વિશ્વસનીયતા સિદ્ધ કરવા માટેનું સર્ટિફિકેટ જોડે રાખવું જોઈએ. 100%. આ સાહેબ ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. ઘણાને ફાઇનલ સિલેક્શન અટકેલા છે. હા બિલકુલ. બરોબર. ઘણી વખત સાહેબ કેવું થાય કે આપણે 5 વર્ષ 6 વર્ષના થઈએ એટલે સીધા સ્કૂલમાં જતા રહીએ. હા એટલે એ વખતે એવું અને બનતું હતું લખી દે કે તારીખ ખોટી લખાવતા તારીખ ખોટી. હતા. એટલા માટે આ ક્લોઝ છે, એટલે આને ધ્યાન રાખવા જેવું છે. એ ધ્યાનમાં રાખવાનું. છેલ્લે એવું ના થાય કે નામ નીકળી જાય. સક્ષમ અધિકારીની વાત કરીએ તો મામલતદાર કક્ષાના જે અધિકારીઓ હોય છે, બરોબર, એ હશે. અને જો તમારે શહેરી પ્રશાસન લાગતું હોય ચાલશે તો ચીફ ઓફિસર અથવા તો ટીડીઓ જે છે એ હોઈ કોમ્પિટન્ટ શકે છે. ઓથોરિટી હોવી જોઈએ. બરોબર. પગાર ધોરણ સાહેબ. પગાર ધોરણ આમ જોવા જઈએ તો 26,000 રૂપિયા 5 વર્ષ સુધી તમારો પગાર ફિક્સ છે. 100%. 26,000 રૂપિયા પર મંથ ફોર ધ પીરિયડ ઓફ 5 યર.
ટકા. 5 વર્ષ સુધી તમારો પગાર ફિક્સ થાય છે. પણ જેવા તમે 5 વર્ષ પૂરા કરશો એવું જો 7મું પગાર પંચ જોવા જઈએ તો તમને 5200 થી 20200 ના જે પેમેન્ટ છે એમાં તમને જનરલી મૂકવામાં આવે, પણ તમે જ્યારે 5 વર્ષ પૂરા કરી લેશો ત્યાં સુધી 8મું પગાર પંચ લાગુ થઈ ગયેલ હશે. તો એ જે પેમેન્ટ નક્કી થયેલું હશે એ પ્રમાણે તમને પેમેન્ટ 5 વર્ષ પછી ફિક્સ થશે. પણ હાલ પૂરતું અંદાજે સાહેબ અંદાજે એવું થાય ગુણ્યા 3 કરી દઈએ. હા, ફિટમેન્ટ ફેક્ટર 3 નું આપે. જો ગવર્મેન્ટ ફિટમેન્ટ ફેક્ટર જેવું કંઈક હોય છે એ જો 3 નું ફેક્ટર આપે તો ઓલમોસ્ટ 3 ગણું, એ બી બેઝિક નું. આનું નહીં, આ તો તમારું ફિક્સ પેમેન્ટ છે. હા, બેઝિક. તો કહેવાનો મતલબ છે કે બહુ સારા પ્રોસ્પેક્ટસ છે, આપણે તૈયારી કરવી જ જોઈએ. કોઈ વેલિડ રીઝન બનતું નથી કે તમે તૈયારી ના કરો. મિનિમમ સાહેબ હાલનો એસટીઆઈ નો જે પગાર છે ને એ લાગુ થઈ જાય. હા હા, જો 8મું લાગુ પણ થાય ને Yes. તો 49-50 ની આજુબાજુ એ ના, કરી વધશે. લે. કદાચ એટલે એના મિનિમમ કરતા એટલું તો જતું રહે. Exactly, બરોબર છે. exactly. શૈક્ષણિક લાયકાતો સાહેબ આની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં આપણને બધાને ખબર જ છે કે ગ્રેજ્યુએશન કરી દીધું છે તો ગ્રેજ્યુએશન મિનિમમ હોવું જોઈએ. પણ ખાસ સાહેબે હમણાં અગાઉ જણાવ્યું એમ જો કેન્ડિડેટ છેલ્લા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હોય તો એ ફોર્મ ભરી શકે છે. એક્ઝેક્ટલી. પણ જ્યારે ભરતી પ્રક્રિયા પૂરી થશે એના પહેલા એનું ગ્રેજ્યુએશન પૂરું થયેલું હોવું જોઈએ. તો આ ખાસ ઇંગ્લિશમાં આ જ લખેલું છે, અપિયર થયેલો હોવો જોઈએ. બરોબર. તો એવું જરૂરી નથી કે તમે ગ્રેજ્યુએશન પૂરું કરેલું હાલ હોય, પણ જ્યારે પણ તમે ભરતી પ્રક્રિયામાં જશો, વેરિફિકેશનમાં જશો ત્યારે પૂરું થઈ ગયેલું હોવું જોઈએ. અને ઓલમોસ્ટ સાહેબ વર્ષ પૂરું છે એટલે બની શકે કે બધા ગ્રેજ્યુએટ થઈ જશે, રિઝલ્ટ જ બાકી હોય એમના. તો તો તમારે એટલે આમાં મેઇન આ એટલા માટે લખવાનો ઉદ્દેશ્ય છે વિદ્યાર્થીઓના રિઝલ્ટ ના આવેલા હોય, હા, સર્ટિફિકેશન ના હોય, એક્ઝામ એમને આપી દીધેલી હોય તો છેલ્લા માર્ક કયા લખવા. તો જ્યાં સુધી તમારી માર્કશીટ ના આવી હોય ત્યાં સુધી એવું જ લખવાનું કે અપિયર્ડ. બરોબર. એમાં ફાઇનલ તમારે લખવાનું થતું નથી. 5માની માર્કશીટ તમારે ફાઇનલ ન ગણાય. એમાં લખી દેવાનું કે ભાઈ આવશે ત્યારે અપિયર્ડ. યસ. 1-2 મહિનામાં સાહેબ રિઝલ્ટ આવી તો જશે. એવા વિદ્યાર્થી બી અરજી કરી શકે છે. 100%. એટલે આ ખાસ સાહેબ કોમ્પ્યુટરની જાણકારી ઘણા પાસે એવું હશે કે ગઈ વખત 100 માર્ક્સનો કોમ્પ્યુટર ટેસ્ટ હતો, આ વખતે નથી. તો આ વખત કોમ્પ્યુટર ટેસ્ટ નથી. પણ સાહેબ કોમ્પ્યુટર માટે લાયકાત જરૂરી છે. જો આ લાયકાત નહીં હોય તો સ્પષ્ટ લખેલું છે કે પસંદગી રદ કરશે. તો એ લાયકાત સાહેબ જણાવી દો. તો એ લાયકાતમાં એવું છે કે તમારા 10મા ધોરણમાં એસએસસીમાં કે એચએસસીમાં 12મામાં જો તમારે કોમ્પ્યુટર એક વિષય તરીકે તમે રાખ્યો હોય તો એને આપણે વેલિડ ગણવામાં આવશે. બોર્ડ એને વેલિડ ગણે છે. માની લો કે કોઈ 10મામાં કે 12મામાં કોમ્પ્યુટર વિષય ના રાખ્યો હોય પણ એમને ગ્રેજ્યુએશન કોમ્પ્યુટર વિષયમાં થાય, જેમ કે બીસીએ કરેલું હોય, બીબીએ વિથ ગ્રેજ્યુએટ, એવું કંઈક કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરેલું હોય, આઈટી ની ફિલ્ડના હોય, બીઈઆઈટી કરેલું હોય તો એ કમ્પ્યુટર સમકક્ષ કોર્સ જ ગણાય છે. એટલે એ પણ વેલિડ ગણવામાં આવશે. અને કદાચ એવું બી ના કરી રાખ્યું હોય તો સીસીસી જેવું સર્ટિફિકેટ કોર્સ આવે છે એ પણ તમે કરી શકો છો એડિશનલી. મેઇન સીસી તો સાહેબ જોશે અને ક્યારનું જોશે ખબર છે? આ 13/8/2008 વિભાગનો પરિપત્ર છે 2016, પણ હાલની તારીખ પહેલા સમજી લો કે આપણે ફોર્મ ભરવાનું શરૂ થાય છે ને એની તારીખ પહેલાના હોવા જોઈએ. એવું ના થાય પછી તમે દોડ કરો અને ખોટું ફોર્મ ને આ બધું ભરાઈ જાય. બરાબર. આમાં સીધું લખેલું સાહેબ કે કોઈ પણ લોચો જણાશે તો સીધું ઉમેદવારી રદ ગણવામાં આવશે. નિમણૂક મેળવતા પહેલા અચૂક રજૂ કરવાનું રહેશે. બરાબર. આ ખાસ બિફોર અપોઇન્ટમેન્ટ તમારે પ્રોડ્યુસ કરવાનું રહેશે. ઓલમોસ્ટ સાહેબ બધા જોડે હશે જ, પણ આ ધ્યાન રાખવું એમ. અરજી કરવાની રીત છે સાહેબે હમણાં અગાઉ જણાવ્યું એમ 26/5 થી 10/6 સુધી તમે અરજી કરી શકો છો. ઓલમોસ્ટ સાહેબ જે દિવસો છે એ 14 થી 15 જ આપેલા છે. બરાબર. એટલે સમયગાળો ઓછો છે. પણ આમાં એક ટ્વિસ્ટ છે સાહેબ. કયો? છોકરાઓને એવું હશે કે આ એક્ઝામ ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે. આમાં સાહેબ એક ક્લોઝ છે ને એમને ઉમેરેલો છે. અચ્છા. આમને એવું જણાયેલું છે કે ઓનલાઈન પણ હોઈ શકે અને ઓફલાઈન પણ હોઈ શકે. એમાં આગળ આવે છે, આપણે જણાવી દઈએ. ઓકે. તો સાહેબ પહેલા તો ફોર્મ ભરવાનું છે એની એક માહિતી પૂરી કરી દઈએ કે કેટલી ફી આમને ભરવાની છે. જે ઓપન કેટેગરીમાં આવે છે, બિન અનામત વર્ગમાં આવે છે, એમને 500 રૂપિયા ભરવાના છે. અને જો અનામત વર્ગમાં તમે આવો છો તમારે 400 રૂપિયા ભરવાના છે. પણ શું કે છે? The fee paid shall be refunded to those candidates who have appeared for the examination and obtained not less than 40% marks in the preliminary examination. એટલે કે જો ક્વોલિફાઈ થશે, આ પેલું કહેવાય ને સાહેબ કે આટલા મત ના મળે તો ડિપોઝિટ જપ્ત થશે, એવું કામ. 40% તમે લઈ આવો અને ક્વોલિફાઈ કરી જાઓ તો તમને આ પૈસા રિફંડ મળશે. પણ સાહેબ આમાં પેલું ના ગણી લે કે પેપર આલશું એટલે પાછા મળશે. ના, એવું નથી. આમાં નવું આવ્યું, ક્વોલિફાઈ કરવું પડશે. હા, ક્વોલિફાઈ કરીને 40% ની. હા, બસ. પછી મિનિમમ સીટો નહીં, મીન્સ કે મિનિમમ વોટ નહીં મળે તો ડિપોઝિટ જપ્ત થશે એમ, એવું કામ છે. બરોબર. પણ આપણે 40% લાવવાના છે. આપણે ફી જોઈ તો સીધી વસ્તુ સાહેબ કે ફી માટે તો મોટી વસ્તુ નથી, પણ આપણે ખાસ ક્વોલિફાઈ કરવાનું. બરોબર, ખાસ યાદ રાખીએ. યસ. ચલો. અને હા, આ વાત વચ્ચે વાત હું કરી દઉં. વિશ્વમ્યા ફાઉન્ડેશન
અને એના દ્વારા ગાંધીનગરમાં એક સંસ્થા ચાલે છે વિશ્વમ્ય ફાઉન્ડેશન ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ. યસ. આના દ્વારા બહુ જ નજીવા દરમાં નવી બેચ શરૂ કરવાની છે, જે બેચ 5 મહિનાની હશે. 350 થી 400 કલાકનું આપણે કોચિંગ પ્રાપ્ત કરીશું. રોજ 4 થી 5 કલાકનું કોચિંગ હશે. મેન્સ રાઇટિંગ પણ કરાવીશું. જે પણ આપણે અનુકૂળતા હોય એ પ્રમાણે આપણે મેન્સ કરાવતા હોઈએ છીએ. ખાસ યાદ રાખવાનું છે, એડમિશન જો તમારે લેવું હોય તો તમારે 72 020 80 202 એક મિનિટ સર, આ નંબર પર કોલ કરવાનો છે અને તમારી સીટ જે છે એ રિઝર્વ કરી દેવાની છે. અને તમે રૂબરૂ પણ આવી શકો છો. ગાંધીનગરમાં રેડિયન્ટ સ્કૂલ સર્ચ કરવાનું છે મોબાઈલમાં, ત્યાં તમારે આવી જવાનું છે. ખાસ યાદ રાખજો 72 020 80 202. બરોબર, ખાસ યાદ રાખજો. એકદમ નજીવા દરની બેચ છે. ચલો આગળ જઈએ સાહેબ. ઓકે. પરીક્ષા પદ્ધતિ. પરીક્ષા પદ્ધતિમાં તો બધાને ખબર જ છે કે CBRT પદ્ધતિથી લેવાની. જો આમાં હું હમણાં કહેતો હતો ને સાહેબ હા કે તમારી જે એક્ઝામ છે ને 2 રીતે લેવાશે. જો આમાં સાહેબ 2 વસ્તુ કીધું છે અમને. શું કીધું છે ખબર છે? કાં તો જનરલ વ્યૂમાં લેવાશે, ઓકે. એટલે કે હાલ લેવાય છે એમ MCQ બેઝ હોઈ શકે છે, પણ CBRT અથવા તો OMR હોઈ શકે છે. બરોબર, CBRT OMR હોઈ શકે છે. એટલે કે Optional બંને recognition. આમાં એમને ઓપ્શન કીધું. હજુ તો એ પહોંચશે આગળ. બરાબર. CBRT પણ લઈ શકે ને ક્લેરિટી નથી. OMR પણ લઈ શકે, ક્લેરિટી નથી. પણ આમને કહી દીધું સાહેબ કે ભાઈ આ બંનેમાંથી હોઈ શકે. હા, એટલે આ તો આ બે જ તરીકા છે લેવાના. હા સાહેબ. અને બીજું સાહેબ, હા. આમાં છે હાઈકોર્ટના રૂલ્સ અને રેગ્યુલેશન લાગુ પડે. હાઈકોર્ટ એવું ઘણી વખત જણાવેલું છે કે ચાલુ ભરતીમાં તમે કોઈ પણ બદલાવ કરી શકો નહીં. અને ક્યારે સાહેબ, વનરક્ષકનું હમણાં રિઝલ્ટ આવ્યું, એમાં ચોખ્ખો ઠપકો હતો સરકારને કે ભાઈ તમે ચાલુ ભરતીમાં બદલાવ હું કામ કરો, ના કરી શકાય. તો એમને આ ઉમેરી દીધેલું છે. બરાબર, એટલે એ લોકો છટકી જશે. હા બસ, એટલે ગમે તે થઈ શકે, આપણે પ્રિપેરેશન કરવાની છે CBRT થી બી લઈ શકે છે અને OMR થી બી લઈ શકે સાહેબ. છે. એ લેવલની પ્રિપેરેશન કરવાની છે હા. કે CBRT લેવાય તો નોર્મલાઇઝેશનમાં આપણે ઉપર હોઈએ, હા, એવી તૈયારી આપણે કરવી એવી તૈયારી કરવી પડશે. સીધી વસ્તુ બે છે. તબક્કામાં લેવાશે. એમાં બીજો તબક્કો છે મેન્સ નો. મીન્સ આ વખતે એડ કરી છે, ઇન્ક્લુડ કરી છે. પ્રીવિયસ જે 2015-16 ની રેવન્યુ તલાટી હતી, જે સિંગલ સ્ટેજ હતી, આપણને ખબર જોઈને આવ્યા છે આપણે. પણ આ બે બે તબક્કા તબક્કા, પ્રિલિમ અને મેન્સ. મેન્સ. પણ આમાં કોમ્પ્યુટર ટેસ્ટ નથી. આમાં ખાલી તમારા પ્રમાણપત્ર રાખવાનું છે. ખાસ સાહેબ આમાં PSI જેવું છે, 40% પ્રિલિમમાં 40% તમારે તમારે લાવવા લાવવા પડશે. રહેશે. 40% ક્વોલિફાઈંગ છે. સીધી વસ્તુ 40% થી નીચે લાવો તો યુ આર ડિસ્કોલિફાઈડ. યુ આર ડિસ્કોલિફાઈડ ફ્રોમ ધી એક્ઝામિનેશન. એક્ઝામિનેશન. અને ખાસ અહીં વાત આવે છે, એટલે પ્રિલિમ પરીક્ષામાં જે પાસ થશે એના 5 ગણા ઉમેદવારોને મેન્સનો લાભ ટોટલ મળશે. સીટોના ટોટલ સીટોના સીટોના 5 5 ગણા. હવે સાહેબ જે ગેમ ખેલવાની છે ને 200 માર્ક્સની ખેલવાની છે. 200 એટલે minimum માર્કનું એમને માર્ક પેપર કેટલા છે. લાવવાના? 80 માર્ક લાવવા પડે. 40% નો મતલબ છે કે 80 મિનિમમ થયા. 80 થી નીચે આવે એટલે એને મેન્સ લખવા મળશે. અને ડિપોઝિટ નહીં. જપ્ત થશે. હા, ડિપોઝિટ જપ્ત જપ્ત થશે. થશે. એ પેલા અલગ. 400 રૂપિયા નહીં મળે, હા. 500 એટલે આપણે 80 તો લાવવાના જ છે. 80 તો 80 આપણે મિનિમમ લાવવાના છે. બરોબર, બિલકુલ, આ ખાસ બિલકુલ. યાદ રાખજો. હવે ઘણા એવું થાય સાહેબ 80 માર્ક મિનિમમ લાવે અને મેન્સમાં ક્વોલિફાય થઈ જાય તો એ તો મેરિટ બનવાનું મેરિટ છે. બનશે. બરોબર, merit એટલે એવું બનશે. જરૂરી નથી કે તમે 80 માર્ક લાવો અને મેન્સ આલવા મળે જ. અચ્છા, 80 લાવશે એટલે આ મેરિટમાં ઇન્ક્લુડ નહીં થવા જોઈએ. જે મેન્સ હશે એનું જ મેરિટ બનશે. ના, એટલે આમાં મેન સાહેબ એવું છે કે 80 લાવવાથી કઈ તમે મેન્સમાં અપિયર નહીં થતા. નહીં થતા. મિનિમમ તો તમારે લાવવા 80 પડશે જ, પણ પછી પેલો 5 ગણાનો સ્લેબ લાગુ પડશે. સ્લેબ લાગુ કે જ્યાં સુધી 5 ગણા આવશે ત્યાં સુધી લેવામાં આવશે. હા. બની શકે કે 120 માર્ક સુધી 5 ગણા થઈ ગયા ઓકે. તો અમને લાભ ન પણ મળે. હા. પણ એક વસ્તુ ખાસ છે કે 80 માર્ક લાવ્યા હશો તો પૈસા પાછા મળી જશે. હા, એ ખરું, એ ખરું. બરાબર, ધ્યાન રાખજો. હવે અહીં વિષયમાં થોડી વાત કરીએ તો સાહેબ આમાં સાયન્સમાં કંઈક નવું લાયા છે આ વખતે. દર વખતે ICT લખતા આમાં લખ્યું છે સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. એટલે કદાચ મને લાગે છે કે એ જ લખવા ગયા હશે. હા, પણ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી છે એકચ્યુઅલી. એ સાયન્સનો જ ભાગ છે. બરાબર, એટલે આ જે 30 માર્ક છે એકચ્યુઅલી સાયન્સના જ છે. 100%. આમાં સાહેબ એન્વાયરમેન્ટ ગણી લો. NCERT તમે કરો ને એટલે ભેગું થઈ જાય. એન્વાયરમેન્ટ, હા. સાયન્સ Science આવી જાય. જનરલ સાયન્સ અને ઇન્ફોર્મેશન એ બી આવી ટેકનોલોજી જાય. ખાસ યાદ રાખવા જેવું છે. અહીં ખાસ આપણે વાત કરીએ તો ગુજરાતી અને ઇંગ્લિશ કેટલા માર્ક્સનું છે સાહેબ? પ્રિલિમમાં 40 40 માની લેંગ્વેજ છે. હવે તમને છે ને આગળ જણાવીએ છે મેન્સમાં આ કેવી રીતે કામ લાગશે. જો ગુજરાતી અને ઇંગ્લિશ તમે સાહેબ સારું કરેલું હશે તો મેન્સમાં બી કામમાં લાગશે. મેન્સમાં કામ લાગશે. ક્યાં લાગશે બિલકુલ. હમણાં તમને જણાવું સાહેબ. આ PSIમાં પણ ભાગ હતો જ. પોલિટી, Polity, પબ્લિક PubEd એડમિનિસ્ટ્રેશન અને અને economics. ઇકોનોમિક્સ 30 માર્કનું છે. 30 માર્કનું છે. કરંટ અફેર 30 માર્કનું. ધીમે ધીમે સાહેબ હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કલ્ચર, હેરિટેજ બી 30 30 માર્કનું માર્ક્સનું છે. ઓલમોસ્ટ સાહેબ છે ને PSI કોઈ કરેલી હોય ને સારી તૈયારી તો એને કંઈ વાંધો ના આવે. CCA ગ્રુપ આમ તમે જોવા જાવ તો તમને લાગે સિલેબસ પણ આની અંદર કમસે કમ 12 થી 13 સબ્જેક્ટ થાય. 100%. એકચ્યુઅલી 12 થી 13 સબ્જેક્ટ પૂરા કરો ત્યારે તમારા 200 માર્કનું કામ પૂરું થાય.
100%. એટલે 200 માર્ક્સમાંથી મિનિમમ આપણે 80 નો ગોલ બનાવવાનો છે. તમને લાગે અહીંયા કે આ એક જ સબ્જેક્ટ છે, પણ એકચ્યુઅલી 3 સબ્જેક્ટ છે આ. 3 સબ્જેક્ટ છે. એટલે આ 12-13 સબ્જેક્ટની તૈયારી ગણી છે. લઈને સાહેબ, જો 1 2 3 4 5 6 7 8 9 અને 10 11 12 અને 13 સબ્જેક્ટ ઓલમોસ્ટ થઈ ગયા, બરોબર છે. એટલે 200 માંથી તમારે રમવાનું છે. હા. ફરતી સાહેબ આગળ હમણાં વાત કરી હતી કે સીબીઆરટી હોઈ શકે. હોઈ શકે. એનો બીજો પુરાવો હું તમને આપું છું કે તમારી પરીક્ષા છે ને 200 માર્ક્સની હશે. જો સીબીઆરટી દ્વારા લેવામાં આવશે તો 4 ઓપ્શન આપવામાં આવશે ABCD. જો સીબીઆરટી નહીં હોય એટલે કે સાહેબ ઓપ્ટિકલ તો પાંચ OMR હશે પાંચ તો 5 options ઓપ્શન હશે ને 5 ઓપ્શનમાં ઈ ઓપ્શન તમે ટિક કરી શકશો. શકશો. કેમ કે ભાઈ સીબીઆરટી માં કેવું છે, તમે ટિક નથી કરતા એનો મતલબ આના અટેમ્પ્ટ ગણાઈ જશે. બરોબર. તો ખાસ 2 વસ્તુ યાદ રાખે, સીબીઆરટી થી લેવાશે તો 4 ઓપ્શન અને OMR થી લેવાશે તો 5 ઓપ્શન. દરેક પરિસ્થિતિમાં 0.25 નું નેગેટિવ માર્કિંગ હશે. હવે ખાસ યાદ રાખીએ, અહીં પર્સન્ટેજ નથી લખેલા, 0.25 ગુણનું નેગેટિવ માર્કિંગ. 4 ખોટા પડે બરોબર, એટલે 1 માર્ક અપાઈ જાય. એક જતો રહે નહીં. હા સર, 4 ખોટા પડે. 4 ખોટા પડે તો હા, એક એટલે દર ખોટા પ્રશ્ન પર 0.25 માર્ક અપાઈ જાય. 100%. -0.25. બરોબર, આ ધ્યાન રાખીએ. અને હમણાં કીધું એમ મુખ્ય પરીક્ષા માટે કેટલા ગણાને બોલાવશે? 5 ગણાને બોલાવશે. 5 ગણા અહીં મેરિટના આધારે લખેલું. મેરિટના આધારે બરોબર, મેરિટના ધ્યાન આધારે રાખીએ. બોલાવવામાં આવશે. મુખ્ય પરીક્ષા સાહેબ અભ્યાસક્રમ આપેલો છે, ગઈકાલે જ અભ્યાસક્રમ આપ્યો, ઘણા હા. જોયો પણ હશે. એ પણ સાહેબ હા તો એસટીઆઈ કરતા મોટું કામકાજ થઈ ગયું છે. હા. 350 માર્કનું સાહેબ 350 અહીં માર્કનું છે. ટોટલ શું કહેવાય પેપર થવાના છે. 9 100 કલાક એમને 9 આપવાના છે. કલાક. 9 કલાકમાં એમનું ભવિષ્ય ડિફાઇન થવાનું છે. ગુજરાતી અને ઇંગ્લિશ 100 માર્ક્સના છે અને જનરલ સ્ટડી છે 150 માર્કની છે. ખાસ સાહેબ હવે આને છે ને ઇંગ્લિશને વધારે સમજીએ ને પછી ગુજરાતીને સમજીએ. આગળ સાહેબ હમણાં આપણે કીધું કે 20 માર્કનું જે તૈયારી કરશે એ ક્યાં કામ લાગશે? તો સૌથી પહેલા સાહેબ આ 20 માર્ક આગળ તૈયાર કરે છે તો ફટ એ અહીંયા ગ્રામરમાં તમારે કામમાં આવશે. આ સાહેબ ફેક્ચ્યુઅલ જ પૂછવાનું. આ ગ્રામરનું જે પોર્શન છે 20 માર્કનું એ તમારે ત્યાં બી કામમાં આવશે અને અહીંયા અહીં પણ પણ કામમાં આવશે. મેન્સમાં અને પ્રિલિમમાં બંનેમાં કામમાં આવશે. પણ જે એડ કરી છે પહેલી વાર, એકચ્યુઅલી જોવા જાવ તો જીપીસી 1-2 ની પરીક્ષા આપીએ છીએ એવું જ ફીલ થાય આપણને, 100%. અથવા એસટીઆઈ ની કે ડીવાયએસઓ ની આપતા હોઈએ કે ડીવાય મામલતદારની. સીધી વસ્તુ આ એક્ઝેક્ટ સિલેબસ ત્યાંથી ઉઠાયો છે. જેમ કે 10 માર્કનું એસે નિબંધ લખવાનો, 10 માર્કનું લેટર રાઇટિંગ, 10 માર્કની રિપોર્ટ રાઇટિંગ, 10 માર્કની વિઝ્યુઅલ, એક ઇમેજ આપેલી હોય એને તમારે ડિસ્ક્રાઇબ કરવાનું 150 શબ્દોમાં. અને ફોર્મલ સ્પીચ છે, પ્રેસિઝ રાઇટિંગ છે, રીડિંગ કોમ્પ્રિહેન્શન છે અને છેલ્લે ટ્રાન્સલેશન છે. એક્ઝેક્ટ સિલેબસ ઉઠાયો છે એસટીઆઈ નો. એસટીઆઈ નો કઈ ફરક છે જીપીએસસી નહીં. નો સિલેબસ ઉઠાયો છે. આમાં ખાસ વસ્તુ એ છે કે અહીં તમને એસે માં કહી દીધું છે કે કયા કયા હા, aspect તમારે એ ધ્યાન ટોપિક રાખવાના. કીધેલા હશે. એટલે સારું કહેવાય, આમ ક્લિયરિફિકેશન હોય. જનરલી હોય જ છે બધી પણ ભરતીઓમાં. અનસીન હોય છે, શું પૂછશે કોઈને ખબર નથી. ખાલી ટોપિક જ લખેલો. લેંગ્વેજ પ્રોફિશિયન્સી તમારી સારી હોવી જોઈએ, એ જ અહીંયા ચેક કરવામાં આવશે. 100%. અને સાહેબ આ જે પ્રમાણે આયોજન થયેલું છે ને, જો મહેનત સારી રીતે કરવામાં આવે ને તો વાંધો આવ્યો નથી. બરોબર. અને મહેનત કરવા માટે આપણે છીએ. છીએ 100%. we are with you. This બરોબર. platform is always with you. 100%. એટલે ખાસ ગાંધીનગરમાં સરગાસણ ખાતે વુફિક્સ સંસ્થા છે, VUF ICS રેડિયન સ્કૂલની બાજુમાં છે ને. તો જ્યારે પણ ગાંધીનગર આવો અથવા એડમિશન લેવું હોય તો મેં તમને નંબર આપ્યો, ફરતી કહું છું, 72 020 80 202 ઉપર કોલ કરો અથવા તો તમે વિઝિટ કરી શકો છો. આખા ગાંધીનગરમાં એકદમ નજીવા દરે આપણે બધું જ પૂરું પાડીએ છીએ, જેમાં ફૂડ છે, હોસ્ટેલ છે, લાઇબ્રેરી છે અને કોચિંગ. Yes, sir. 4 વસ્તુ સાહેબ આ પૂરી એક પાડીએ નોન પ્રોફિટ મેકિંગ સંસ્થા છે. 100%. સાહેબ ગુજરાતીમાં સેમ ટુ સેમ છે. નિબંધ આવે છે, વિચાર વિસ્તાર આવે છે, સંક્ષેપ્તીકરણ આવે છે, સંક્ષેપીકરણ આવે છે, ગત સમીક્ષા આવે છે, નિવેદનો સાહેબ તૈયાર કરવાના. ઘણી જગ્યાએ નીકળી ગયું હતું, નિવેદનો નહોતા આપતા. બરોબર. ચર્ચાપત્ર આવે છે, અહેવાલ લેખન આવે છે. સાહેબ પીએસઆઈ માં આટલું બધું નથી પૂછ્યું. હા, પીએસઆઈ માં તો 70 માર્કમાં આટલું સેગમેન્ટ હતું. આ તમે જોવા જશો ને તો સીધું આપણે જીપીએસસી બિલકુલ. નો સિલેબસ એનો જ ઉઠાયો, કંટ્રોલ સીધો ઉઠાયો. કંટ્રોલ સી કંટ્રોલ વી છે. તો અહેવાલ લેખન 200 શબ્દો, ભાષાંતર પણ આપેલું છે. અને જે 20 માર્કનો આગળ ફાયદો કીધો તો અહીં પણ તમારે થઈ જશે. બરોબર. વાક્યરચનાના અંગોને પરિવર્તન. આ તમારો ગ્રામર નો પાર્ટ છે. આ 20 માર્કનું ગ્રામર, એમાં આટલા સિલેબસમાં તમારે. હવે સાહેબ મેઇન આવે જીએસ, જેને આપણે વર્ગ્યા રહેવાના છે. 150 માર્કનું તો જીએસ. સાહેબ આમાં સૌથી પહેલા તે સમજાવી દો કે માર્ક કેટલા માર્ક્સના ક્વેશ્ચન હશે ને કેટલા ક્વેશ્ચન હશે. ટોટલ સાહેબ 56 નંબર ઉપર છે ને આ લડવાના છે. હા, બરોબર. પણ એમાં છે ને 56 question હશે. આમાં જો ટૂચોકડા ક્વેશ્ચન છે સાહેબ. 10માં 12 પેપર લખતા હોય ને એવું કામકાજ છે. બરોબર. આ લખ્યું છે ને એક માર્કના 10 પ્રશ્નો હશે. સાહેબ 12માનું પેપર તમે જોઈ લો ને એટલે અહીં દર્શન થાય. 2 માર્કના બિલકુલ 2 માર્કના 10 પ્રશ્નો હશે. 10 પ્રશ્નો હશે. 3 માર્કના 30 પ્રશ્નો હશે અને 5 માર્કના 6 પ્રશ્નો હશે. ટોટલ માર્ક તો ટોટલ 150 જ થવાનું છે. 150 થવાનું છે. 56 પ્રશ્નોની સંખ્યા એટલે હું એવું માનું છું સાહેબ
પેપરમાં પૂછેલા દરેક સબ્જેક્ટ કવર થઈ જશે. થઈ જ જાય તો બધામાંથી 5-5 લઈ જે લઈએ ને સાહેબ, તમે તોય વાંધો પ્રિલિમની નથી. તૈયારી કરી છે પ્રિલિમની એ જ સબ્જેક્ટ અહીંયા પણ છે. જો પોલિટી એટલે તમે તૈયાર કરીને આવ્યા છો, 100%. ઇકોનોમી તૈયાર કરીને આવ્યા છો, પબ્લિક એડમિનિસ્ટ્રેશન તૈયાર કરીને આવ્યા છો તમે, 100%. સાયન્સ એન્ડ ટેકનોલોજી, હા. એન્વાયરમેન્ટ, આઈસીટી, એ બધું આમાં આવી જ જાય. જીઓગ્રાફી, ગુજરાતનું જે છે. કલ્ચર, હિસ્ટ્રી હો. પ્રિલિમના સબ્જેક્ટ છે. હવે સાહેબ આમાં છે ને જોવા જેવું એ છે, ક્લાસ 3 માં શું કે છે હા યસ, Ethics. આ એથિક્સ જે એડ કર્યું 10 માર્કનું, આ તમારા માટે નવું છે. નવું છે. અને એથિક્સ બરોબર. અત્યારે લગભગ બધામાં 1-2 માં 1-2 માં પેપર 4 સાહેબ સુપર ક્લાસ આખું આપી 3 માં 1-2 માં પેપર 4 આખું આપી દીધું. બરાબર. 250 માર્ક્સનું તમારે આખું શું આવશે? એથિક્સ જ આવશે. બરોબર. તો ભવિષ્યમાં આનું પણ આપણે ખૂબ સારું આયોજન કરી રહ્યા છે, તો ખાસ તમારે જોડાવાનું થાય છે. બિલકુલ. બરોબર. તો સાહેબ હવે આ બધું આપણે સમજી લીધું, મેન્સ પાસ થઈ ગયા, પછી હું પછી આજે પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે. બરોબર. હવે એમાં 2 ગણા ઉમેદવારો ખાસ બોલાવશે, અને 2 ગણા ઉમેદવારોમાં નામ લેવું ને સાહેબ, એ નસીબની વાત છે. હા, લોડાના ચણા ચાવવા આટલી બધી એક્ઝામ પૂરી કરે, બે ફિલ્ટર ને પાર કર્યા પછી 5000 માં આવવું, હા, ઓલમોસ્ટ રેન્ડમલી ગણીએ 2389, પ્રોવિઝનલ યાદી જે પણ 4800 ની આજુબાજુની લિસ્ટ બનવી 100% જોઈએ. એટલે 2 ગણા ઉમેદવારો બોલાવવાના કીધેલા છે. બરોબર. એટલે આમાં એક વસ્તુ ખાસ યાદ રાખવું, સિંગલ કેડરની એક્ઝામ છે, વેઇટિંગ ઓપરેટ થાય. બરોબર. અને હમણાં સાહેબ કેવું છે, બધી ભરતીઓનો માહોલ છે જ, તલાટી છે તમારી, બરોબર, એના સિવાય સીસી ગ્રુપ એ છે, બીજી ભરતીઓ છે, તો આમાં હોશિયાર વિદ્યાર્થીઓ ક્યાંક ને લાગી ક્યાંક select જવાના થઈ જતા હોય થઈ જ છે. જવાના છે. એટલે આ તો એકદમ ક્લીન ચીટ છે. એટલે જો વેટિંગ મહેનત લિસ્ટ કરી બી ઓપરેટ થવાની સંભાવના છે. અને સાહેબ અત્યારે જો મહેનત શરૂ કરે ને તો હા. એમની કોમ્પિટિશન બહુ ઓછા બિલકુલ, વ્યક્તિઓ છે. બિલકુલ, બરોબર. બિલકુલ. તો આ ખાસ યાદ રાખ, પરીક્ષા પસંદગી યાદી. Yes. તો આપણે બધી માહિતી આપી, માહિતી તમને ખૂબ જ સારી લાગી હશે. બરોબર. આ પ્રથમ વિડીયો જ છે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ખાસ જેટલા પણ વિદ્યાર્થીઓ તમારા જોડે આજુબાજુ હોય તો એમને આ વિડીયો શેર પણ કરજો. આ ઇન્સ્ટિટ્યુશન NGO છે, જેનો કોઈ પણ ઉદ્દેશ્ય પૈસો કમાવાનો નથી. તો જય હિન્દ દોસ્તો, બાય બાય. હું અને ખીંચી સાહેબ અહીંથી રજા લઈએ છીએ. હવે અવારનવાર તમારી સાથે મળતા રહીશું. નમસ્કાર, જય હિન્દ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.